હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ એવી ચટપટી ચણાની ચાટ। તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો। ચણાની ચાટ બનાવવા માટે એક વાટકી ચણાને રાત્રે મેં પલાળીને રાખ્યા હતા, તેને આપણે કુકરમાં એડ કરી લેવાના છે। આ રીતના કુકરમાં એડ કરી પછી આપણે તેમાં 2 ગ્લાસ પાણી એડ કરી લેવાની છે। ચણા એકદમ ડૂબી જાય એટલું પાણી આપણે એડ કરવાનું છે, જેથી ચણા સહેલાઈથી બફાઈ જાય। તેમાં થોડું મીઠું એડ કરી લઈશું। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે 4 વિસલ વગાડી લેવાની છે, જેથી ચણા સરસ બફાઈ જાય। તો 4 વિસલ થઈ ગઈ છે। હવે જોઈ લઈશું કે ચણા બફાણા છે કે નહીં। તો આ રીતના આપણે ચેક કરી લઈશું। આ રીતના ચણાને દબાવી લેવાના છે, તો આપણા ચણા સરસ પાકી જાય છે, એટલે ચણા બફાઈ ગયા છે। હવે તેને આપણે એક ચાળણીમાં આ રીતના કાઢી લેવાના છે, જેથી તેનું પાણી અલગ થઈ જાય। હવે આપણે મસાલાની પેસ્ટ બનાવી લઈશું। તેના માટે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે, ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લેવાનો છે। હવે તેમાં ગરમ મસાલો એડ કરવાનો છે, ત્યારબાદ આપણે તેમાં સંચળ એડ કરીશું, કાળા મરી પાવડર એડ કરવાનો છે અને થોડો ચાટ મસાલો એડ કરી લઈશું અને મીઠું એડ કરી લેવાનું છે। મીઠું આપણે ચણા બાફવામાં નાખ્યું છે, તેથી ઓછું નાખવું। હવે 2 ચમચી આપણે જે ચણા બાફ્યા હતા તેનું વધેલું પાણી આમાં એડ કરી અને આ રીતના સરસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવાની છે। તો પેસ્ટ રેડી છે। હવે આપણે એક પેન મૂકી તેમાં 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરવાનું છે, ત્યારબાદ આપણે હિંગ એડ કરી લેવાની છે। હવે તેમાં આદુ એડ કરવાનું છે। આદુને આપણે 2 મિનિટ માટે તેલમાં ચડવા દેવાનું છે। પછી આપણે જે મસાલાની પેસ્ટ રેડી કરીને રાખી હતી તેને આમાં એડ કરી લેવાની છે। તેને તેલ સાથે સરસ મિક્સ કરી લેવાની છે અને 2 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે। તો આ રીતના તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું। તો તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે તેમાં બાફીને જે ચણા રાખ્યા હતા તેને આમાં એડ કરી લેવાના છે। આ રીતના મિક્સ કરી લઈશું મસાલા સાથે। તો 2 મિનિટ માટે ચણાને પણ ચડવા દેવાના છે, જેથી તે મસાલા સાથે સરસ મિક્સ થઈ જાય। તો ચણા સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને થોડી વાર ઠરવા દેવાનું છે। પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, ત્યારબાદ ઝીણી સમારેલી કાકડી એડ કરી લેવાની છે અને ઝીણું સમારેલું ટામેટું એડ કરી લેવાનું છે અને આને સરસ મિક્સ કરી લેવાનું છે। યાદ રાખવું કે ગેસ બંધ કરીને પછી જ આ બધા શાકભાજી ઉમેરવા, જેથી તેનો ક્રંચ જળવાઈ રહે। આ રીતના સરસ મસાલા સાથે મિક્સ કરી લઈશું અને છેલ્લે આપણે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી લેવાનો છે। પછી આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું। અને આ રીતના એકવાર ફરીથી મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ લેવાનું છે। ત્યારબાદ આપણે ઉપરથી પણ તેમાં કાકડી ઉમેરી લઈશું। પછી આપણે ડુંગળી ઉમેરવાની છે।
અને હવે ટામેટાં ઉમેરી લઈશું. આ રીતના ઉપરથી કાચા નાખીએ તો પણ તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે તેના ઉપર આપણે ધાણા સ્પ્રિંકલ કરી લેવાના છે. તો રેડી છે આપણી સરસ ટેસ્ટી એવી ચણાની ચાટ. તો મળીએ આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ.